બાર આવું પણ ઘોડા કાલે આવ્યો તો જે જગ્યાએ આવે છે કેમ કેમ આવું હોય તો જગ્યા રેડવાની બહાર નીકળવાની જગ્યા પેલા તો આ પાઘડી આલી કાકાનો ખૂબ ખૂબ આભાર. મારે પાઘડી કઢાવી નથી એમની, પણ એને હાલ દીધી એટલે ખૂબ ખૂબ આભાર એમનો. અને હવે આપણે આ કંપનીની વાત કરીએ. અમારી ટીસી ખબર છે ડાબડી મોઢા. એટલે હું તમને નોમ શીખવાડું છું કે અમર કૃષિ નોમ સંયમ. ખબર છે અમર કૃષિ ખબર. એટલે સારું સારું બોલો એમ. હવે જો આપણે પેલા નવી નવી દવાઓ, નવું નવું ખાતર ઓના રવાડે ચડાયા કે અંગ્રેજોએ. જે આપણે વડીલો છીએ એ તો ખબર જ હશે કે પહેલા આપણા દેશમાં અંગ્રેજો નતા આવ્યા એ વખત આપણે જૈવિક જ ખેતી થતી હતી, ખાતર કે દવાઓ હતું જ નહીં. અને આપણે વાત કરી કે અત્યારે નવી નવી બીમારીઓ, ડાયાબિટીસ. હવે વડીલાની વાત તો છોડી મેલો, પણ અત્યારે નાના નાના બાળકોને કેન્સર, ડાયાબિટીસ આવી બધી બીમારીઓ થવા માંડી છે. એટલે એનું મુખ્ય કારણ છે વધતી જતી ખેતીમાં દવાઓ અને ખાતર. એટલે અત્યારે આપણે એક કંપનીનું ઉદ્ઘાટન નહીં, એક વિચારનું ઉદ્ઘાટન છે. એક બદલાવ લાવવાની આપણે જરૂર છે. અને એ બદલાવથી જમીનને પાછી જીવન બનશે અને ધરતીપુત્ર પાછો ખેડૂત સમુદ્ર બનશે. તો આપણે જે ખેડૂત ભાઈઓ ખેતી કરે છે એ તો ખબર જ હશે કે ખાતરનો ખર્ચો મોંઘો પડે છે કે નહીં પડતો? પડે છે ને. અને નફો ગણવા જઈએ તો 0, બરોબર. એટલે આ સમસ્યા કેટલા થાય છે? સમસ્યા જમીનમાં નહીં, સમસ્યા આપણી પસંદગીમાં છે કે આપણે લાલચમાં આવી જઈએ અને વાતમાં આવી જઈએ ને આપણે દવાઓ, ખાતર લઈને આપણે જમીનમાં નાખી દઈએ છીએ. અને અત્યારે તો અમુક એવો પ્રયત્ન કરે છે કે આપણે જે અળસિયા, જે આપણે વડીલો બેઠા એ ખબર હશે કે અળસિયા જે જમીનમાં આવતા, જમીન ફળદ્રુપ બનાવતા, એ અળસિયા અત્યારે તમને ખેતરમાં તો જોવા નહીં મળે. અમારે પહેલા ગાજર ચાલુ હતા તાણે ગાજર ખોદતા તો અમુક ટાઈમે જોવા મળતા. એમ પાટણમાં તો ગાજર પહેલા બહુ વપરાતા, હવે ઓછા થઈ ગયા. પણ એ વખતે અળસિયા જોવા મળતા. હવે અળસિયાનો નાશ કેવી રીતે થયો? દવાથી. એટલે આ આપણે અમર કૃષિ જે કંપની છે એ આપણે કંપની ખાતરી આપે છે, બરોબર, કે જમીનના ફળદ્રુપતા જે આવે એમાં કોઈ નુકસાન થવાનું નહીં. અને અમારો નિયમ જ છે કે અમે પૂરી ડિટેલ લઈ અને પછી આપણે કોઈ બી કંપનીના ઉદઘાટનમાં આવીએ છીએ. બાકી અમે આવતા નહીં. જે હરિભાઈ અમારે વાત કરી કે અમારે એવી એડો કરવી હોય, એવી કંપનીની એડો કરવી હોય તો અમને મોઢે માથે પૈસા લોકો આપે છે. પણ પહેલા અમે અમારા ચાહકોનું અને અમારા સબસ્ક્રાઈબરનું વિચારીએ છીએ કે ભાઈ અમને કોઈ નુકસાન ના થવું જોઈએ, કોઈ લાલચમાં આવી અને એવી કોઈ પ્રોડક્ટ ખરીદવા ના જોઈએ. એટલે અમારા ઉપર વિશ્વાસ રાખી અમર કૃષિ તમે અપનાવજો અને તમને ફાયદો થશે.
એરા લેહી અમર કૃષિ લેહી હા અને વાપરશી અને ખેતીમાં એનો ફાયદો થાય પણ તું તારું થોડુંક વિચાર કે યાર હે તારામાં આટલી બધી સમજણ છે વાઘા તો પછી દારૂ કેમ બંધ નહીં કરતો તું હે હે દારૂડિયા તું દારૂ કેમ બંધ કરતો નહીં કે પહેલા તો તારો બા દારૂ ગયો વિચારીને બોલ હા નકા મના કોનો છે તને કહું હું આ બાજુ તાકું તોય હગાવાલું આ બાજુ તાકું તોય હગાવાલું ચારે દિશામાં હગાવાલા છે તને કહું હું ઓએ અને આથી હાથો નહીં થઈ ગઈ અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાપેલો તો દો તને પડી જાય નાલ હમણાં છે ને કોઠિયાનું પડીકું લાઈને આલ્યો ખાહે હમણાં ઉભો હમણાં નાપડી મોટો આખી વાતની પથારી ફેરવી નાખી હું એકલ ખેડૂતોના હિતની વાત કરું છું મેના કરી એટલી વાત મેના કરી સમજણની વાત મેના કરી યાર તીતાણી કોઈ દાડો તારા બા આગળ હિતની વાત કરી છે મારા બાએ જ મારા આગળ કરી નહીં હું તો નથી કરું હે તાણી પછી જો ફૂલતાઈ આપણે તો આ વસ્તુ લાયા હતા અમર કૃષિ બરોબર અને આપણે જમીનનો ઉપયોગ કર્યો જ છે બરોબર એટલે અમે જે વસ્તુ વાપરો છો એ વસ્તુ તમને વાપરવાનું કહો છો બરોબર એવું નહીં કે ભાઈ અમે જોડતા નહીં તમને કહી દીધું તમે લઈ રહેજો એમ ને એ તો અનુભવ છે તાણી કીધું એમને બોલ્યા નહીં અમે મારાની સોગંદ હવે સાચી વાત કહી દઉં કહેવાય રાધે એ ઓને કાકો અમારે કાકો થોય ખેતરમાં હીરા જ હોય છે કોને ચારા વાળતે આવડતા નહીં ખેતરમાં તાકતોય નહીં હા હું ખેતરમાં કામ કરું પલ્લુભાઈ કામ કરી ભૂપતજી કામ કરી બાકી હવે તાકતોય નહીં અને અત્યારે બકાવે છે તમને ખબર છે શું હા શું કશું કેવું નહીં હવે ખેતરમાં શું આવ્યું છે એ મને ખબર છે હા તારી પછી વધારે બોલવા નહીં આવતું વાયુ હવે જે ઉજવી તો દેખાવાનું જ છે દૂરથી એટલે હમણાં મારી આઈડિયામાં મેં રીલ બનાવી હતું કદાચ જોયું છે ઘણા ખરાને અને કમેન્ટો સારી હતી કે પેટ્રોલ પંપ વાળો એમ કે છે કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે બરાબર પણ એટલો વિચાર કરો કે ખેડૂત જે દાડે કાઠો થયો અને ખેડૂતે એમ કીધું કે ભાઈ આ અનાજ આટલા ભાવે જ મળશે તમારે લેવું હોય તો લ્યો ના લેવું હોય તો કોઈ નહીં ખરેખર બધા ખેડૂતો એક કહો ને તારે ખેડૂતની જીત થાય અને તારે આ દુનિયાને ખબર પડશે કે ખેડૂત એટલે શું હાથ ખોટું હા જો હોકારો આવતો નહીં તમે બધા ખેડૂત જ છો અમે એ ખેડૂત જ છો બરાબર એટલે ખેડૂતની કિંમત થવી જોઈએ બોલો થવી જોઈએ કે નહીં હા તો એના માટે આ અમર કૃષિ જેવું જે સારું આયોજન કર્યું છે એ બધું વાપરો એટલે આપણને ફાયદા થાય હા બાકી રંગ જો મેં કે જંગ જો મેં પણ જે જગ્યાએ મારા બનાની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ જમે હા અમદાવાદ આજે પાણીનો અમારો પાણી નહીં ગમે હેલો રાખો ને ખૂબ ખૂબ આભાર એસપી હિન્દુસ્તાની કંપનીનો અહીં આવીને એમનો જે અઘરો સમય લઈ અને અમારા કાર્યક્રમને જેને દીપાયો છે એટલે આખી ટીમને અમારા અમર કૃષિ કંપની તરફથી આ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને